ભારતીય રેલવેમાં સરકારી નોકરી કરવા માંગતા યુવાનો માટે મોટી ખુશખબર આવી છે. રેલવે ભરતી બોર્ડ RRBS દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલટ ALP ભરતી 2026 માટે 11,127 જગ્યાઓ માટે શોર્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આટલા બધા પદો પર એકસાથે નિમણૂક કરવાની હોવાથી આ ભરતીને ખૂબ મોટી ભરતી માનવામાં આવી રહી છે, જે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારી વાત છે. આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 15 મે 2026થી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2026 રાત્રે 12 વાગ્યા સુધી રાખવામાં આવી છે. ઉમેદવારો આ લિંક પર જઈને અરજી કરી શકશે. આ ભરતી દેશભરના અનેક રેલવે ઝોન અને RRBS જેમ કે અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને સિકંદરાબાદ સહિતના બોર્ડ માટે યોજાશે. રેલવેમાં નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. ઉમેદવારોને અરજી કરતા પહેલાં વિગતવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચવી સલાહ આપવામાં આવી છે. અસિસ્ટન્ટ લોકો પાયલટ પદ માટે પસંદ થયેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ શરૂઆતનો પગાર 19,900 રૂપિયા દર મહિને મળશે. આ ઉપરાંત રેલવે કર્મચારીઓને મળતા અન્ય ભથ્થા અને સુવિધાઓનો લાભ પણ પડશે. આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 જુલાઈ 2026ના આધારે થશે. બસ હાલ માટે એટલું જ મિત્રો. અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે.